મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. જય માતાજી બધાને. તો અત્યારે સવારમાં જો આજે વહેલા ઉઠી ગયા, હજી 7 વાગ્યા અને હજી જો ડીએ નથી વાગ્યું બરાબર. નાસ્તો ચાલુ છે અને જવું છે એમાં સલાયા પતરા અને સિમેન્ટને ભરવા એક ફેરો છે સલાયાનો. પછી સલાયાનો ફેરો કરતા હોય ને પછી જવું ખંભાળીએ. આજે 26મી જાન્યુઆરી છે. પૂછવું પડશે ફોન કરીને આજે શું છે, દુકાનો ચાલુ છે કે નહીં. અમુક દુકાનો બંધ રાખે છે તો એ પછી પૂછી લઈ. અત્યારે નાસ્તો કરી લઈએ પછી નીકળીએ. અહીંયા લ્યો તમે આવી દાદા. હાજી તો જો દુકાને તો આવી ગયા સવારના બોરમાં. હજી દુકાનવાળાને ફોન કર્યો હોય તો હજી ઘરે છે. હવે નીકળશે અહીંયાથી. તો અહીંયાથી પતરાને ભરવાના છે, પતરાને સિમેન્ટને છે. હવે રિક્ષાને પડ્યો બેસીએ. હવે ઘરેથી હાલશે એ આવવાનું છે. કેટલીક વારમાં આવે જોઈ વાત જઈએ. હાલો તો જો ખંભાળી આવી ગયા અને હવે હા સફેદરો લઈ આવ્યો છે એક ને હજી જવું છે ઇન્જેક્શન લેવા. હાલો તો જો ખંભાળીથી આવી ગયા અને જેમાં બેસી ગયા છે. આજે છે દાળ ભાત, છાશ અને સંભારો. કોબીનો સંભારો છે, ડુંગળીનો. તો જમી લઈ પછી મળીએ. તો જો પાછા આજે રહી ગયા સવારમાં આવી ગયા ખંભાળીયા. જઈને અત્યારે એટીએમમાં પૈસા ઉપાડવા. અહીંયા બાજુમાં એટીએમ હતો એ તો બંધ હતો. બીજે જવાનું એટીએમમાં પૈસા ઉપાડી જમા કરાવે ભાઈ માલ ભરી નીકળી. અહીંયાથી ભરવાનું હોય ને સોણસલાથી ભરવાનું હોય એ જગ્યાએ જઈએ. બપોર પછી લગભગ દવા છાંટવાની. દવા હમણાં લીધી છે તો દવા છાંટવી પડશે. હાલો થોડી વાર મળી એટીએમ મારી પૈસા ઉપાડીને પછી. હાલો તો જો એટીએમ આવી ગયા. હાલો જો પૈસા તો ઉપાડી લીધા. હાલો તો પૈસા તો ઉપાડી લીધા. હવે જમા કરાવીને ભાઈ બીજું માલ ભર લઈ. હાલો તો જે બધાનો વેપાર લઈ આવ્યા, ઘરનો વેપાર. દવા આજે જે બપોર પછી છાંટવાની છે જીરામાં ને આ છે જીરું ધામ. તો હવે હિસાબ ઉપાડીને પૈસા જમા કરાવી અને પછી નીકળીએ માલ ભરી. જો માલ ભરીને નીકળી ગયા. હવે જઈએ સણસલાથી હજી 8-9 ગુણી ભરવાની છે. હાલો સણસલા મળીએ ડાયરેક્ટ આપણે. અહીંયાથી નીકળી ગયા. હવે પેટ્રોલ ડીઝલ નખાવું છે, નખાવીને ભાઈ નીકળીએ. હા જામ થઈ ગયું માર તો. હાજી તો હજુ અત્યારે આવ્યા જીંજી વાટવા. જીંજી હમણાં ઘણી વધી ગઈ છે તો હમણાં થોડી વાટીએ એટલે પાછળ એટલો વટ ચડ્યો નથી. જો પાછળ આવો થોડી વધે વળી પાછું આને કંઈક ઉરિયા કે એવું કંઈક દેવું પડશે. તો અત્યારે થોડીક વાટવાની છે 2-3 બથું જેટલી. બાકી આ બાજુ આપણા ગાજરમાં થોડાક ટાઈમમાં થઈ જશે. ગાજર જો ઉખેડીને દેખાડો જરા આવા થઈ ગયા છે. સારા છે ગાજર. હજી વાર લાગશે આમાંથી. મોડી ખોવા પડશે આમાં. બાકી આપણા ધાણા જોઈ લે સફેદ ચાદર થઈ ગઈ છે. હમણાં વચમાં દવા મારી હતી, ફાલે પકડી ગઈ, વાંધો નથી. બાકી અત્યારે તો જીંજી વાટવા આવ્યા છીએ. હવે જીંજી વાટી લઈએ પછી મળીએ થોડીક વાર પછી. હાલો તો જો આપણી જીંજી વટાઈ ગઈ. આટલી જ વાટવાની હતી, 2 બથું જેટલી. ટૂંકમાં છે નહીં. હવે જો આટલી જ વધી થોડીક. પરલી સાઈડ સાવ ઓલા ખૂણા ઉપર અહીંયા હજી એટલો વટ ચડ્યો નથી. થોડું છે. આટલા લાગીને છે તો હજી હાંકવી પડશે થોડાક દી. હજી 5-8 દી તો 5-8 દી નહીં તો ઓછામાં ઓછા 4-5 દી તો હાંકવી જ પડશે.
એટલે થોડી થોડી વાઢીએ ભેવોને તેલ નાખવા માટે ને બાકી તો ચરો છે બીજું ભૂખો નિરણ તો હાલો હવે ભરી બાંધી તો જો જીજી વાઢીને તો આવતા રહ્યા રોહિત તો આવી ગયા ક્યાં ગયા હતા તમે લગ્નમાં ગયા હતા ક્યાં પાર્થર લગ્નમાં ગયા હતા દક્ષુભાઈ અમારા હતો ઘરે આ લોકો લગ્નમાં ગયા હતા હમણાં આવ્યા અત્યારે જે ભૂકા ઉપર અહીંયા બેઠા છીએ અને વિડીયો અપલોડ ચાલુ છે ટાવર આવતું નથી 5G પકડે છે અહીંયા દોર જે ઘરસન પતંગ ઉડાડતો જો આ પતંગ પડ્યો હા ફાડી નાખ્યો હવે એ પડ્યું ભૂકા ઉપર ઓલી બાજુ હા સામે પડ્યો તો અહીંયા થોડો 5G ટાવર આવે છે તો અહીંયા વિડીયો અપલોડ કરતા હતા થોડો અધર હોય તો આવી જાય ટાવર તો અમે બધા અહીંયા બેઠા હતા હું દક્ષુ ને રોહિતન તો હે હાલો તો હવે આ બાજુ આવતા રહ્યા દક્ષુ અહીંયા આવો ને કામ છે હાલો તો હવે આજના વિડીયોને આપણે અહીંયા જોઈન કરશું વિડીયો પસંદ આવ્યો હોય તો અહીં જા આમ ગયું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.